સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 66.62% પરિણામ સાથે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં 12મા ક્રમે। કુંભારિયા કેન્દ્ર પરિણામમાં સૌથી મોખરે, જિલ્લાના માત્ર 261 વિદ્યાર્થીઓને જ A1 ગ્રેડમાં મળ્યું સ્થાન। ગાંધીનગર ઝોનના RCM થરાદની મુલાકાતે। થરાદ પાલિકા વિસ્તારની વિવિધ સમસ્યાઓ સંદર્ભે અગ્રણીઓ દ્વારા RCM સમક્ષ કરાઈ રજૂઆતો। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે બનાસકાંઠાના વિરમપુરથી કુપોષિત સગર્ભા માતા પોષણ સહાય અને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનનો કરાવ્યો શુભારંભ। લાભાર્થીઓને પોષણ કીટનું કરાયું વિતરણ। આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષની ઉજવણી તાણે જ બનાસકાંઠામાં બાજરો વાવતા ખેડૂતો આર્થિક રીતે બેહાલ। પોષણક્ષમ ભાવ ઝંખતા કૃષકો દ્વારા ટેકાના ભાવે બાજરીની ખરીદી કરવાની માંગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની બોર્ડની જાહેર પરીક્ષાના આજે જાહેર થયેલા પરિણામમાં બનાસકાંઠા જિલ્લો 66.62% પરિણામ સાથે રાજ્યમાં 12મા ક્રમે રહ્યો છે। ધોરણ 10ની પરીક્ષામાં બનાસકાંઠાના 261 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। બનાસકાંઠામાં દાંતા તાલુકાના પર્વતીય અને અલ્પશિક્ષિત એવા કુંભારિયા ખાતેનું પરીક્ષા કેન્દ્ર સૌથી ઊંચા પરિણામ સાથે જિલ્લામાં અગ્રેસર રહ્યું છે, જ્યારે વાવ તાલુકાના તીર્થ ગામના પરીક્ષા કેન્દ્રનું પરિણામ જિલ્લામાં સૌથી નીચું રહ્યું છે। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલ 2023માં લેવાયેલી ધોરણ 10 SSCની પરીક્ષાનું પરિણામ આજે ગુરુવારે સવારે 8 વાગે વેબસાઇટ પર ઓનલાઈન જાહેર કરાયું હતું। આ વખતના પરિણામમાં બનાસકાંઠા જિલ્લાનું પરિણામ 66.62% રહ્યું છે। પરીક્ષાર્થી વિદ્યાર્થીઓએ આજે સવારે જ મોબાઈલમાં ઓનલાઈન તેમજ વોટ્સએપ મેસેજના આધારે પોતાનું રિઝલ્ટ જોયું હતું। બનાસકાંઠા જિલ્લાના 65 પરીક્ષા કેન્દ્રો પર કુલ 38,731 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 38,480 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। દરમિયાન આજે જાહેર થયેલ પરિણામમાં બનાસકાંઠાના 216 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં, 1777 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં, 4353 વિદ્યાર્થીઓ B1 ગ્રેડમાં, 6992 વિદ્યાર્થીઓ B2 ગ્રેડમાં, 8127 વિદ્યાર્થીઓ C1 ગ્રેડમાં, 3986 વિદ્યાર્થીઓ C2 ગ્રેડમાં, 180 વિદ્યાર્થીઓ D1 ગ્રેડમાં, 8099 વિદ્યાર્થીઓ E1 ગ્રેડમાં તેમજ 4744 વિદ્યાર્થીઓ E2 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે। કેન્દ્ર વાઇઝ પરિણામ પર નજર કરીએ તો બનાસકાંઠાના અંબાજી કેન્દ્રનું પરિણામ 81.6%, ડીસા કેન્દ્રનું 65.51%, પાલનપુર કેન્દ્રનું 84.95%, થરાદ કેન્દ્રનું 60.53%, વડગામ કેન્દ્રનું 77.99%, થરા કેન્દ્રનું 69.63%, ભાબર કેન્દ્રનું 54.91%, દિયોદર કેન્દ્રનું 72.61%, ધાનેરા કેન્દ્રનું 68.53%, છાપી કેન્દ્રનું 56.38%, દાંતા કેન્દ્રનું 64.42%, વાવ કેન્દ્રનું 51.81%, મેમતપુર કેન્દ્ર 58.28%, સિહોરી કેન્દ્રનું 63.15%, અમીરગઢ કેન્દ્રનું 45.80%, ચંડીસર કેન્દ્રનું 73.44%, ગઢ કેન્દ્રનું 64.97%, માલણ કેન્દ્રનું 61.97%, કાણુદર કેન્દ્રનું 62.97%, સનાલી કેન્દ્રનું 62.25%, પાંથાવાડા કેન્દ્રનું 76.3%, સુઈગામ કેન્દ્રનું 46.26%, ટાકરવાડા કેન્દ્રનું 64.41%,
ગોળા કેન્દ્રનું 88.39%, નવા વાસ કેન્દ્રનું 85.60%, રામપુરા કેન્દ્રનું 76.94%, તળાવ કેન્દ્રનું 61.51%, સરદાર કૃષિનગર કેન્દ્રનું 52.21%, લાખણી કેન્દ્રનું 62.65%, નારોલી કેન્દ્રનું 53.13%, ટેટુડા કેન્દ્રનું 75%, જડિયા કેન્દ્રનું 59.43%, લવાણા કેન્દ્રનું 70.21%, તીર્થગામ કેન્દ્રનું 44.60%, જુનાડીસા કેન્દ્રનું 69.89%, સોની કેન્દ્રનું 56.88%, ભીલડી કેન્દ્રનું 57.40%, ગાંગોલ કેન્દ્રનું 70.23%, ટુંડિયા કેન્દ્રનું 77.22%, કુવારસી કેન્દ્રનું 64.72%, માલગઢ કેન્દ્રનું 51.43%, હડાદ કેન્દ્રનું 65.79%, પિલુચા કેન્દ્રનું 86.50%, ખોડા કેન્દ્રનું 58.79%, ઇકબાલગઢ કેન્દ્રનું 64.24%, કોટડા કેન્દ્રનું 71.93%, કંબોઈ કેન્દ્રનું 55.23%, ઉણ કેન્દ્રનું 50.18%, રાજપુર કેન્દ્રનું 78.60%, ચીભડા કેન્દ્રનું 54.29%, બાપલા કેન્દ્રનું 73.48%, ખોરડા કેન્દ્રનું 55.43%, સમોમોટા કેન્દ્રનું 60.75%, થેરવાડા કેન્દ્રનું 63.40%, સપરેડા કેન્દ્રનું 78.4%, જેગોલ કેન્દ્રનું 53.85%, મલાણા કેન્દ્રનું 63.92%, કુંભારિયા કેન્દ્રનું 95.92%, કુચાવાડા કેન્દ્રનું 66.1%, કાતરવા કેન્દ્રનું 63.64% અને જલોત્રા કેન્દ્રનું પરિણામ 68.20% જાહેર થયું હતું. સૌથી વધુ કુંભારિયા સેન્ટરનું 95.92% પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ 44.60% પરિણામ તીર્થગામ સેન્ટરનું આવ્યું છે. આજે સવારે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થતાં જ સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઇન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવામાં આવી હતી, તો કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું, તો કેટલાક વોટ્સએપ પર નંબર નાખી પોતાનું રિઝલ્ટ જોયું હતું. છેલ્લા 3 વર્ષનું પરિણામ જોઈએ તો 2020માં બનાસકાંઠાનું પરિણામ 64.8% હતું, જ્યારે કોરોનાના કારણે 2022માં 67.18% પરિણામ આવ્યું હતું. આ વર્ષે 66.62% પરિણામ આવ્યું છે. બનાસકાંઠાના જિલ્લા શિક્ષણ અધિકારી NB ચાવડાએ જિલ્લાના પરિણામ પર વિસ્તૃત પ્રકાશ પાડી સફળ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભાવિની શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજ રોજ માર્ચ 2023માં યોજાયેલ ધોરણ 10નું SSCનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે, જેમાં સમગ્ર રાજ્યનું 64.62% પરિણામ આવેલ છે. તેની સામે બનાસકાંઠા જિલ્લાનું 66.62% પરિણામ આવેલ છે. અત્રેના જિલ્લામાં 38,480 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી, જેમાં A1 ગ્રેડમાં 216 વિદ્યાર્થીઓ આવેલા છે મેળવેલ છે. A2માં 1777 વિદ્યાર્થીઓએ પરિણામ મેળવેલ છે. સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા કેન્દ્ર સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. હવે ધોરણ 10ની જે પણ વિદ્યાર્થીઓએ સારા ગુણ સાથે પાસ કરેલ છે તે તમામ વિદ્યાર્થીઓને, તમામ સ્ટાફને અને આચાર્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે જાહેર થયેલા ધોરણ 10ની પરીક્ષાના પરિણામમાં જિલ્લાના પછાત વિસ્તારના કુંભારિયા કેન્દ્રએ સૌથી ઊંચું પરિણામ મેળવી શહેરી વિસ્તારોની આધુનિક સવલતોના દાવા કરતી શિક્ષણ સંસ્થાઓ સામે સવાલો ઊભા કર્યા છે. બીજી બાજુ આજે પરિણામના પગલે કહી ખુશી તો કહી ગમનો માહોલ સર્જાયો હતો. આજે 10મા ધોરણની બોર્ડની પરીક્ષાના પરિણામ સાથે ધોરણ 11માં પ્રવેશ માટેની દોડધામ પણ શરૂ થઈ ગઈ છે. છેલ્લા 12 વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં દમદાર પ્રદર્શન કરી રહેલી ડીસાની વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ તેનું ઉચ્ચ પ્રદર્શન જાળવી રાખવામાં આ વર્ષે પણ સફળ રહી છે. તાજેતરમાં યોજાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ડીસા કેન્દ્રમાં સૌથી વધુ પરિણામ મેળવનારી સ્કૂલ ઓફ વાઇબ્રન્ટે ધોરણ 10ની પરીક્ષાના પરિણામમાં પણ તેની પ્રતિષ્ઠા પ્રમાણેનું પરિણામ જાળવી રાખ્યું છે. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા આ વર્ષે માર્ચમાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષામાં 96% જેટલું ઊંચું પરિણામ હાંસિલ કર્યું છે. આ શાળામાં અભ્યાસ કરતા 49 વિદ્યાર્થીઓમાંથી 47 વિદ્યાર્થીઓ પાસ થઈ ચૂક્યા છે અને તેમાં મહત્વની વાત એ છે કે તેમાંથી પણ 11 વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ 90 કરતાં વધારે PR મેળવવામાં સફળ થયા છે. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરતા પ્રજાપતિ મોહિત નામના વિદ્યાર્થી તો 98.1 PR મેળવીને શાળામાં પ્રથમ નંબરે રહી છે, જ્યારે ઠક્કર સાહિલ નામનો વિદ્યાર્થી 96.53 PR અને અશ્રી હર્ષ નામનો વિદ્યાર્થી 96.11% જેટલું ઊંચા PR સાથે ઉત્તીર્ણ થયો છે. આ શાળામાં અભ્યાસ કરતા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની જેમ ધોરણ 10ના વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને તેનું પરિણામ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિણામ પરથી જોવા મળી રહ્યું છે. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સના હાઈલી ક્વોલિફાઈડ શિક્ષકો શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના તમામ ડાઉટનું સોલ્યુશન લાવવા માટે હંમેશા તત્પર જોવા મળતા હોય છે. શિક્ષકો વિદ્યાર્થીઓના અભ્યાસની ઢબનો પરિચય મેળવીને સરળ ઢબ પ્રમાણે શિક્ષણ આપતા હોવાથી તમામ વિદ્યાર્થીઓ પારંગત બની રહ્યા છે
અને આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામ બાદ એકવાર ફરી વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં ખરી સાબિત થઈ છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે લોકો ત્રાહિમામ થઈ ઉઠ્યા છે. ત્યારે બુધવારે સાંજે અચાનક ડીસા સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં હવામાનમાં જોરદાર પલટો સર્જાયો હતો અને જોતજોતામાં આકાશમાં ધૂળની ડમરીઓ સાથે તેજ પવન ફૂંકાવા માંડ્યો હતો અને ત્યારબાદ વરસાદનું આગમન થયું હતું. દિવસભરના ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી અને વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું. શહેરી વિસ્તારમાં અસહ્ય ઉકળાટ વચ્ચે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચતા વાતાવરણ ખુશનુમા થઈ ઉઠ્યું હતું. તો બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં બાજરીની લણણી કરી રહેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વરસાદના કારણે બાજરીમાં ડોડા પણ પલળી જતા ખેડૂતોને બાજરીમાં નુકસાનની દહેશત સતાવી રહી છે. ડીસામાં વરસાદ આવે અને કોઈ સ્થળ પર નુકસાની જોવા ન મળે તેવું બનવું શક્ય જ નથી. ત્યારે શહેરમાં ગઈકાલે બુધવારે થયેલા સામાન્ય વરસાદ વખતે પણ નુકસાનીના સમાચારો સામે આવ્યા છે. ડીસા શહેરના ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પાછળના ભાગે આવેલા વિશ્વાસ ફ્લેટમાં એક સ્લેબ પડી જવાની ઘટના પણ સામે આવી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સ્લેબ તૂટી પડતા આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ડીસા પાટણ હાઈવે પર ભૂપાનગર નજીક આવેલી રેલવે ફાટક વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની રહી છે. અહીંથી પસાર થતા વાહનો જ્યારે ફાટક બંધ હોય ત્યારે રોકવામાં આવતા હોવાથી ફાટકની બંને બાજુ લાંબી વાહનોની કતારો લાગી જાય છે અને તેના લીધે વાહન ચાલકોના ઈંધણની સાથે સાથે સમયનો બગાડ થઈ રહ્યો છે. આ સમસ્યાના નિવારણ માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ જ સમાધાન થયું નથી. ત્યારે ભોપાનગર ફાટકને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયાએ આ સમસ્યાને લઈને રેલવે વિભાગ અને રાજ્ય સરકારને લેખિતમાં રજૂઆત કરી છે. આ સમસ્યાનું ટૂંક સમયમાં સમાધાન થઈ જશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો છે. આવેદનપત્ર તો કેવું છે કે પ્રજાની જે તકલીફો પડતી હોય એટલે પબ્લિક નાગરિકો આવેદનપત્ર અવારનવાર આપતા હોય છે. પણ હું આમાં ઘણા સમયથી ભોપાનગરની આપણી રેલવે આરોગ્ય એટલે કે રેલવે ઓવરબ્રિજની માટે સતત હું પ્રયત્નશીલ છું. અને એમાં જ્યારથી મારી 2021માં રાજ્યસભાના સાંસદ તરીકે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મને જવાબદારી સોંપી એના પછી સતત હું એમાં પ્રયત્ન કરી રહ્યો છું અને એમાં સફળતા પણ મળી રહી છે. ગુજરાત સરકારે આ ઓવરબ્રિજને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. હવે બંને વિભાગ દ્વારા એટલે કે રેલવે વિભાગ અને આપણો આરએનબી વિભાગ બંને દ્વારા ફિઝિબિલિટી માટે પણ થોડા દિવસનું વિઝિટ થશે અને એના પછી કેન્દ્ર સરકારમાં દરખાસ્ત જશે અને કેન્દ્ર સરકારમાં પણ મેં અગાઉ લેટર લખી રાખ્યો છે. માન્ય મંત્રી શ્રી રેલવેના આપણા કેબિનેટ મંત્રી શ્રી અશ્વિનીજી અને આપણા આદરણીય શ્રીમતી દર્શનાબેનને પણ વાત કરી છે. એમને પણ મળ્યો છું. એટલે ટૂંક સમયમાં આપણને ત્યાંથી પણ મંજૂરી મળી જશે એવી પૂરેપૂરી આશા છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર પબ્લિકના જે કંઈ નાના મોટા પ્રશ્નો છે એને નિવારવા માટે સતત પ્રયત્નશીલ છે અને એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું સતત આમાં પ્રયત્નશીલ છું. અને ટૂંક સમયમાં આ આપણી આરોબી એટલે કે ભોપાનગર રેલવે ઓવરબ્રિજ ટૂંક સમયમાં ગુજરાત સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અને કેન્દ્રમાંથી પણ મંજૂરી મળશે અને એના પછી એ ટેન્ડર બહાર પડશે અને એની વહીવટી પ્રક્રિયા પછી પામશે. કેટલો સમય લાગશે? સમયની મર્યાદા ચોક્કસ હું અત્યારે નથી કહી શકતો. એનું કારણ કે આ બધી વહીવટી પ્રક્રિયા હોય છે. ક્યાં કોઈ કેરી હોય, કોઈ ઇન્ક્વાયરી સુધારવા હોય, પણ થશે 1000% આ ઓવરબ્રિજ બનશે એવું અમારી સરકારમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ પબ્લિકની સરકાર છે, જનતાની સરકાર છે. એમાં આવા ઘણા બધા જે કંઈ નાના મોટા પ્રશ્નો હતા, સમસ્યાઓ હતા, જરૂરિયાતો હતી એ ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂરી કરી છે અને આ ઓવરબ્રિજ પણ ટૂંક સમયમાં આપણને એની મંજૂરી મળી જશે એવું મને સંપૂર્ણ એક કાર્યકર્તા તરીકે ભરોસો છે. અને પબ્લિકને પણ ખાતરી આપું છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કે હવે વધારે રાહ નહીં જોવી પડે. આ ઓવરબ્રિજ ટૂંક સમયમાં આપણને મંજૂરી મળી અને એનું કામ છે. થરાદની સોની બજારમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. થરાદની સોની બજારમાં આવેલ જ્વેલર્સની દુકાન અચાનક આગમાં લપેટાતા વેપારીઓમાં અફડાતફડી મચી હતી. સોની બજારમાં આગ લાગી હોવાનું જાણવા મળતા થરાદના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂ લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. આગ લાગતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્વેલર્સની દુકાનમાં અચાનક આગ લાગતા વેપારીને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન થઈ રહ્યું છે. હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું.
ગાંધીનગર ઝોનના આરસીએમ થરાદની મુલાકાતે. થરાદ પાલિકા વિસ્તારની વિવિધ સમસ્યાઓ સંદર્ભે અગ્રણીઓ દ્વારા આરસીએમ સમક્ષ કરાઈ રજૂઆતો. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે બનાસકાંઠાના વિરમપુરથી કુપોષિત સગર્ભા માતા પોષણ સહાય અને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનનો કરાવ્યો શુભારંભ. લાભાર્થીઓને પોષણ કીટનું કરાયું વિતરણ. આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષની ઉજવણી તાણે જ બનાસકાંઠામાં બાજરો વાવતા ખેડૂતો આર્થિક રીતે બેહાલ. પોષણક્ષમ ભાવ ઝંખતા કૃષકો દ્વારા ટેકાના ભાવે બાજરીની ખરીદી કરવાની માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. બનાસકાંઠા જિલ્લામાં ડીસાની એકમાત્ર અદ્યતન સાધનો તથા સુવિધાઓ ધરાવતી ન્યુરો એન્ડ સ્પાઇન હોસ્પિટલ એટલે સ્વસ્તિક ન્યુરો એન્ડ સ્પાઇન કેર. અમદાવાદના જાણીતા ન્યુરોસર્જન ડોક્ટરો દ્વારા સંપૂર્ણ સારવાર, અકસ્માત તથા લકવો કે ખેંચની બીમારી દરમિયાન થતી મગજ અને કરોડરજ્જુની ઈજાઓની સારવાર, આધુનિક મશીનો દ્વારા ઓપરેશનની સુવિધા, આઈસીયુ કેર તેમજ ટ્રોમા સેન્ટરની સંપૂર્ણ સુવિધાઓ મળશે. ઇમરજન્સી રૂમ સાથે ડિલક્સ અને સેમી ડિલક્સ રૂમની સગવડ. સ્થળ સ્વસ્તિક ન્યુરો એન્ડ સ્પાઇન કેર, રિલાયન્સ પેટ્રોલ પંપ સામે, ઇસ્કોન પ્રાઇડ બિલ્ડિંગ, હાઈવે ડીસા. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc CA and IT, MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus. ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science, Hemchandracharya Uttar Gujarat University, Patan. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ગુજરાત સરકારના ગાંધીનગર ઝોનના આરસીએમ RR ડામોરે થરાદ નગરપાલિકા વિસ્તારના વિવિધ પ્રશ્નો સંદર્ભે થરાદની મુલાકાત લઈ રજૂઆતો સાંભળી હતી.
થરાદ આવેલા RCM RR ડામોરે થરાદના પ્રાંત અધિકારી KS ડાભી, મામલતદાર દિલીપકુમાર દરજી, ચીફ ઓફિસર પાંચાભાઈ માળી, GEBના વિજયભાઈ મહેરિયા, પાણી પુરવઠા અધિકારી, નેશનલ હાઈવે ઓથોરિટીના પંચાલ સહિત અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ સમસ્યાઓની વિસ્તૃત છણાવટ કરી હતી. આ બેઠકમાં થરાદ ખાતે પીવાના પાણીના પ્લાન્ટ ડબલ કેપેસિટીના બનાવવા થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લવજીભાઈ વાણિયાએ રજૂઆત કરી હતી. જ્યારે થરાદ હાઈવેની 3 સોસાયટીઓમાં પાણી પુરવઠા દ્વારા પીવાનું પાણી પૂરી પાડવા જિલ્લા સંગઠન મંત્રી કલાવતીબેન રાઠોડ દ્વારા રજૂઆત કરાઈ હતી. આ બેઠકમાં ભૂગર્ભ ગટર મંજૂર કરવા અને જે સોસાયટીમાં પાણીની પાઇપ નથી ત્યાં નવી પાઇપલાઇનો નાખી થરાદના 3 તળાવોને વિકસાવવા, સફાઈ કામદારોની ઘટ નિવારવા, નવા સફાઈ કામદારોની ભરતી કરી થરાદ શહેરમાં સફાઈની કામગીરીને અસરકારક બનાવવા, વોર્ડ નંબર 3માં વરસાદી પાણીનો નિકાલ કરવા સહિતની રજૂઆતો થઈ હતી. આ બેઠકમાં થરાદ નગરપાલિકાના કર્મચારીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓએ ઉપસ્થિત રહી થરાદના વર્તમાન પ્રશ્નો સંદર્ભે RCMને અવગત કર્યા હતા. ST નિગમ દ્વારા બનાસકાંઠાના દિયોદર ડેપોને ફાળવાયેલી 3 નવીન બસોનું આજે સ્થાનિક ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિયોદર ST ડેપોને 3 નવી મિની બસ ફાળવવામાં આવી છે. આ બસોનું આજે સાંજે 4:30 વાગે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કરાયું હતું. ધારાસભ્ય કેસાજી ચૌહાણ દ્વારા લીલી ઝંડી આપી નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નવી બસોના આગમનથી મુસાફરોની સુવિધાઓમાં વધારો થયો છે, પરંતુ હમણાંથી ગ્રામીણ બસ રૂટ બંધ કરી દઈ ST તંત્ર મુસાફરોની મુશ્કેલી પણ વધારી રહ્યું હોય ગ્રામીણ મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળે છે. દિયોદર ST ડેપો ખાતે આજે યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્ય સાથે દિયોદર ડેપોના મેનેજર ડોડિયા, ATI કાચેલાભાઈ, ગણપતલાલ જોશી તેમજ ST ડેપોના કર્મચારીઓ અને મુસાફરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં હવે લગ્નની સિઝન પૂર્ણતા તરફ આગળ વધી રહી છે, ત્યારે ભાભર મુકામે યોજાયેલ ઠાકોર સમાજના સમૂહ લગ્ન સમારોહમાં પણ 34 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. બનાસકાંઠાના ભાભર, વાવ અને સુઈગામ તાલુકાના ઠાકોર સમાજ દ્વારા ભાભર મુકામે ઠાકોર સમાજના 13મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. ભાભર સ્થિત ઠાકોર સમાજની કન્યા હોસ્ટેલમાં યોજાયેલ ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં 34 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ઠાકોર સમાજના લોકોની બહોળી હાજરીમાં યોજાયેલ આ સમૂહ લગ્નમાં સંતો, મહંતો, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર, દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, ભાભર APMC ચેરમેન લાલજીભાઈ પટેલ, અમથુજી ઠાકોર સહિત અન્ય રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. સમૂહ લગ્નમાં ગુજરાતી સિંગરોએ ગુજરાતી દેશી લગ્ન ગીતો રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા. સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા ઠાકોર સમાજના અગ્રણીઓ તેમજ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આજે બનાસકાંઠાના મહેમાન બનેલા રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિરમપુર ખાતે આયોજિત કુપોષિત સગર્ભા માતા પોષણ સહાય અભિયાન તથા પ્રધાનમંત્રી TB મુક્ત ભારત અભિયાનનો શુભારંભ કરાવી 100 કુપોષિત સગર્ભા બહેનો અને 130 TBના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કર્યું હતું. આજે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર ખાતેથી આરોગ્ય મંત્રીના હસ્તે સંભાવ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત કુપોષિત સગર્ભા માતા પોષણ સહાય અભિયાન તથા પ્રધાનમંત્રી TB મુક્ત ભારત અભિયાનનો શુભારંભ કરાયો હતો. સ્વર્ગસ્થ ભાનુબેન ભૂપતભાઈ વડોદરિયા સારવાર કેન્દ્ર પ્રમુખ વિદ્યાલય વિરમપુર ખાતે યોજાયેલ કુપોષિત સગર્ભા માતા પોષણ સહાય અભિયાન તથા પ્રધાનમંત્રી TB મુક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે 100 કુપોષિત સગર્ભા બહેનો અને 130 TBના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરી કુપોષણના લીધે એક પણ માતા કે બાળકનું મૃત્યુ ન થાય એની ચિંતા કરવા તાકીદ કરી. મારું ગામ કુપોષણ મુક્ત ગામનું આહવાન કરતા ગામના આગેવાનો, સેવાભાવી લોકો, આર્થિક રીતે સક્ષમ લોકો દ્વારા સમગ્ર ગામને સ્વસ્થ બનાવવાનો સંકલ્પ કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, સદભાવ ટ્રસ્ટ અમદાવાદના કિરણભાઈ વડોદરિયા જે 2 અભિયાન સ્પેશિયલ કુપોષિત માતા માટે અને TB માંથી મુક્ત કરવાનું અભિયાન અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ આ માટેની ખાસ યોજના નિક્ષય પોષક આહારની યોજના મૂકી. કોઈ પણ વ્યક્તિ એક જણને 6 મહિના સુધી 1 લઈ શકે, 10 લઈ શકે, 5 લઈ શકે, 100 લઈ શકે, તાલુકો લઈ શકે, PHC સેન્ટરમાં આવતા બધા દર્દીઓ લઈ શકે. એના પર તમે નોંધણી કરાવો અને નોંધણીના પ્રમાણમાં તમને 100 મળી જાય, 5 મળી જાય, 10 મળી જાય, 1 મળી જાય
નાના યુનિટમાં, ખૂબ મોટામાં નહીં, નાના યુનિટોમાં પણ લોકો સેવા કરી શકે એની તક આપવાનું પ્લેટફોર્મ પણ ઊભું કર્યું છે. અને જ્યારે માતાની વાત આવતી હોય ત્યારે મારે ખાસ કહેવું છે, અમારું ફોકસ, સરકારનું ફોકસ, હવે દીકરી 12 વર્ષની થાય ત્યાંથી પરણી અને 22 વર્ષની 23 વર્ષની થાય એટલે સતત એના કુપોષણની ચિંતા પણ હવે સરકાર કરવાની છે. સહિત વડોદરિયા પરિવારના સભ્યો, આરોગ્ય કર્મચારીઓ અને લાભાર્થીઓ, સગર્ભા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. હવે સમય થયો છે ફરી એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષની ઉજવણી તાણે જ બનાસકાંઠામાં બાજરો વાવતા ખેડૂતો આર્થિક રીતે બેહાલ. પોષણક્ષમ ભાવ ઝંખતા કૃષકો દ્વારા ટેકાના ભાવે બાજરીની ખરીદી કરવાની માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અનાજ ઢાંકવા, ચારો ઢાંકવા, છાપરી કરવા સિવાય સિલ્પોલિન ક્યાં વપરાય છે? સિલ્પોલિન પાણી ભરવાના હોજમાં પણ વપરાય છે. આ સિવાય વર્મી બેડ અને પોલ્ટ્રી ફાર્મના પડદામાં પણ સિલ્પોલિન વપરાય છે. અને એ ઉપરાંત ફેક્ટરીમાં મશીનરી ઢાંકવા, પેકિંગ અને બાંધકામમાં પણ સિલ્પોલિનનો ઉપયોગ થાય છે. આ સિલ્પોલિન તાડપત્રીમાં સાંધો શેનો છે? અરે રાજુભાઈ, આ સાંધો નથી, આ હીટ શીલ્ડ કરેલું છે. આને ખેંચવાથી સિલ્પોલિન તાડપત્રી ફાટતી નથી. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા પાટણ હાઈવે પર આવેલા પિકઅપ સ્ટેન્ડ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં છે. ખરડોસન, ધરપડા, આસેડા અને નવા જેવા પિકઅપ સ્ટેન્ડ ઉપર ગાંડા બાવળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત આ પિકઅપ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા કોઈ રાહદારી કે મુસાફર પિકઅપ સ્ટેન્ડ નીચે આશરો લેતા હોય છે. તેવા સમય આ જર્જરિત પિકઅપ સ્ટેન્ડ ગમે ત્યારે તૂટી પડે તેવી દહેશત પ્રવર્તી રહી છે. ત્યારે આ બાબતે લાગતા વળગતા તંત્ર દ્વારા પિકઅપ સ્ટેન્ડોનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી જનમાંગ ઉઠી છે. આપણે સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ છીએ કે ડીસા પાટણ હાઈવે પર જે જૂના પિકઅપ બસ સ્ટેન્ડ બનાવેલા છે એ જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે પડી શકે એમ છે. એટલે સરકારશ્રીને નમ્ર અપીલ છે કે બે હાથ જોડીને કે નવા બનાવવા માટે અને જેમ બને એમ ઝડપી બનાવે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ લોકોને તકલીફ પડી રહી છે, એટલે સરકારને બે હાથ જોડીને વિનંતી છે કે આના માટે થોડું વિચારે. થરાદ તાલુકાના નાનોલ ગામે વિહત માતાજી, ગોગા મહારાજ અને કુળદેવી ખીમજ માતાજીના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ હતી. નાનોલ ગામે સમસ્ત બાકળિયા જોશી પરિવાર દ્વારા શ્રી વિહત માતાજી, ગોગા મહારાજ અને કુળદેવી ખીમજ માતાજીના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું. ગત 22 મેથી પ્રારંભ થયેલ આ મહોત્સવના અંતિમ દિવસે 24 મેના રોજ દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. 23 મેના રોજ વિશાળ શોભાયાત્રા નીકળી હતી. તેમજ 22મી મેની રાત્રે યોજાયેલ સંતવાણી કાર્યક્રમમાં સાહિત્યકાર દાનાભાઈ પુરોહિત, સિદ્ધરાજભાઈ ગામોટ, ભજનિક સુખદેવ સ્વામી, બાળ કલાકાર કૃણાલ પુરોહિત સહિતના કલાકારોએ ભજન સત્સંગની રમઝટ બોલાવી હતી.
શ્રોતાઓએ પણ ડાયરામાં મન મૂકીને પૈસાનો વરસાદ કર્યો હતો. કલાકારો પર થયેલ ઘોળની રકમ ગામની ગૌશાળામાં આપવામાં આવશે તેવું આયોજક રાજેશભાઈ જોશીએ જણાવ્યું હતું. 23મી મેના રોજ રાત્રે ધૂણ યોજાયા બાદ 24મી મેના રોજ વાસ્તે ગાસ્તે ગણપતભાઈ ભુવાજીની હાજરીમાં યજ્ઞ આચાર્ય રમેશભાઈ જોશી તેમજ અન્ય પંડિતોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિહત માતાજી ગોગા મહારાજ અને કુળદેવી ખીમજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન કરાવી હતી. યુનાઇટેડ નેશન દ્વારા વર્ષ 2023ના વર્ષને ઇન્ટરનેશનલ મિલેટ યર એટલે કે આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉજવણીનો હેતુ લોકોને બાજરાનો ઉપયોગ કરવા અને ખેડૂતોને બાજરીનું વાવેતર કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. પરંતુ બનાસકાંઠામાં બાજરાનું વાવેતર કરી રહેલા ખેડૂતોની હાલત અત્યારે બાજરીના ભાવો ન મળતા બદહાલ થઈ ચૂકી છે. લોકોના આહારમાં પોષણ આપતી બાજરી અત્યારે ખેડૂતોને આર્થિક રીતે પોષણ નથી આપી રહી અને તેનું કારણ છે બાજરીના બજાર ભાવો. તો બીજી તરફ વિશ્વની સર્વોચ્ચ સંસ્થા યુનાઇટેડ નેશન દ્વારા પણ સમગ્ર વિશ્વમાં વર્ષ 2023ના વર્ષની ઉજવણી આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને લોકોને વધુને વધુ બાજરીનો ઉપયોગ કરવા અને ખેડૂતોને બાજરીનું ઉત્પાદન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેમ છતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે. યુનાઇટેડ નેશન દ્વારા વર્ષ 2023ના સમગ્ર વિશ્વમાં બાજરા વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવતી હોવા છતાં બનાસકાંઠા જિલ્લામાં બાજરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. વર્તમાન સમયમાં બનાસકાંઠા જિલ્લામાં બાજરીના ભાવો એકદમ નીચે રહેતા બનાસકાંઠા જિલ્લામાં મોટા પાયે બાજરીનું ઉત્પાદન કરતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે અને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વર્તમાન સમયમાં બાજરીના ભાવો 435થી 470 સુધી જોવા મળી રહ્યા છે. આ ભાવ બાજરી પકવતા ખેડૂતો માટે ખૂબ જ ઓછા ભાવો છે અને તેના લીધે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટમાં ચાલુ વર્ષે ઉનાળુ બાજરીની આવક શરૂ થઈ ગયેલ છે. પ્રતિ 20 કિલોના ભાવ 470 રૂપિયાથી 480 રૂપિયા નોંધાયેલ છે અને આજ દિન સુધી લગભગ 15/5થી આવક શરૂ થયેલ છે. 9774 બોરીની આવક અત્યારે નોંધાયેલ છે. ગત વર્ષે બાજરાની આવકની વાત કરીએ તો મે 22થી જુલાઈ 22 સુધીમાં લગભગ 1,83,758 બોરીની આવક નોંધાયેલ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 435 રૂપિયાથી 450 રૂપિયા નોંધાયેલ હતો. ચાલુ વર્ષે યુનાઇટેડ નેશન દ્વારા જે આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે જાહેર કરેલ છે અને બાજરીની અંદર જે પોષક તત્વો છે એનો મહત્તમ લોકો ઉપયોગ કરે અને બાજરીનું વધુ પ્રમાણમાં વાવેતર થાય તેને ધ્યાને લઈને ચાલુ વર્ષ 2023ને બાજરા યર તરીકે જાહેર કરવામાં આવેલ છે. પરંતુ સ્થાનિક લેવલની વાત કરવામાં આવે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ જે મળવા જોઈએ એ હાલના તબક્કે મળી રહ્યા નથી એવું લાગી રહ્યું છે. અમારી જાણકારી મુજબ સરકારશ્રીએ ટેકાના ભાવ જાહેર કરેલ છે અને ટૂંક સમયમાં કદાચ ખરીદી શરૂ કરશે. 530 રૂપિયા લગભગ 20 કિલોના જાહેર કર્યા એવી અમારી જાણકારી છે અને એ જો ભાવ બજારની અંદર ખુલ્લા બજારમાં મળે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એવું લાગી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બાજરીનું ખૂબ જ મોટા પાયે ઉત્પાદન કરે છે અને આ વર્ષે ફેબ્રુઆરી માસમાં યુનાઇટેડ નેશન દ્વારા આ વર્ષની ઉજવણી બાજરા વર્ષ તરીકે કરવાની જાહેરાત કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ પણ ગત વર્ષની સરખામણીમાં બાજરીનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. પરંતુ ભાવો ન મળતા અત્યારે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે અને ખેડૂતો આ અંગે સરકાર સમક્ષ બાજરી માટે સરકાર દ્વારા 600 રૂપિયાથી વધુના ટેકાના ભાવો નિર્ધારિત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. હાલ બાજરીનું હાર્વેસ્ટિંગ ચાલુ છે, બાજરી વાઢવાનું ચાલુ છે અને લણવાનું પણ ચાલુ છે. થ્રેસરમાં લેવાનું પણ ચાલુ થઈ ગયું છે અને અમુક ખેડૂતોએ લગભગ ગંજમાં ભરાવાનું પણ ચાલુ થઈ ગયું છે. તો ખરેખર આ વર્ષે બાજરીનું એમ કે મિલેટ વર્ષ તરીકે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે અને અમે જ્યારે વાવણી કરતા હતા ત્યારે મોટા મોટા પ્રોગ્રામ થતા હતા કે આ વર્ષે બાજરાના ખૂબ ભાવ આવશે, બાજરાનું આંતરરાષ્ટ્રીય વર્ષ ઉજવાઈ રહ્યું છે એટલે બાજરાના ખૂબ ભાવ આવશે. લોકોને ખાવા ઉપર પણ ખૂબ ભાર મૂક્યો હતો અને વર્ષ ઉજવવાની વાત પણ કરી હતી, આંતરરાષ્ટ્રીય વર્ષ ઉજવવાની. એના સામે આ વર્ષે જે બાજરાના ભાવ છે બિલકુલ ઓછા મળી રહ્યા છે. 400થી 450ના ભાવ છે. તો ખરેખર આ પ્રમાણે જો ભાવ રહે ને તો બાજરીમાં એના ખર્ચનું વળતર પણ ના મળે. બાજરીના ભાવ ઓછામાં ઓછા 600 રૂપિયા સરકારે ટેકાના ભાવ બાંધવાની જરૂર છે અને 600 રૂપિયા ઉપર બાજરી જાય તો ખેડૂતોને 25 રૂપિયા આવક મળે. નહીંતર આ વર્ષે જે કહેવા પૂરતું મિલેટ વર્ષ ઉજવાઈ રહ્યું છે એ ખાલી કહેવા પૂરતું જ રહી જશે અને ખેડૂતો બાજરીનું વાવેતર બિલકુલ ઘટાડી નાખશે.
ખેડૂતોની કપરી પરિસ્થિતિ કહી શકાય, કારણ કે જો આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ઉજવાઈ રહ્યું હોય અને આવા વર્ષમાં જો બાજરીના ભાવ ના હોય તો પછી બીજા વર્ષની અંદર તો બાજરીના ભાવની આશા જ ના કરાય ને. અને બાજરીનું હવે ખરેખર બાજરી વાઢવા માટે લોકો એવું કહે છે કે અડધો ભાગ આપો તો અમે તમને વાઢી આલે, તો ખેડૂતને રહેશું પાછળ, ખેડૂતને પરવડતું નથી એમ. એક તરફ સમગ્ર વિશ્વમાં વર્ષ 2023ની ઉજવણી ઇન્ટરનેશનલ મિલેટ યર એટલે કે આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ આ વર્ષ આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ હોવા છતાં ખેડૂતોને બાજરીના ભાવો નથી મળી રહ્યા. ત્યારે જો બાજરીના ભાવોને લઈ પરિસ્થિતિ લાંબા ગાળા સુધી યથાવત રહેશે તો બાજરીનું ઉત્પાદન કરવામાં અગ્રેસર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બાજરીના વાવેતરથી દૂર થઈ જાય તો નવાઈ નહીં. લોકોને આહારમાં પોષણ આપતી બાજરી અત્યારે ખેડૂતોને ભાવમાં પોષણ નથી આપી રહી, કારણ કે આ વર્ષે બાજરીના ભાવો તળિયે બેસી જતા બાજરીનું વાવેતર કરતા ખેડૂતો અત્યારે નિરાશ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ વાત કરીએ, યુનાઇટેડ નેશન દ્વારા વર્ષ 2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે ઉજવવામાં નક્કી કરવામાં આવ્યું છે અને તેનો હેતુ વિશ્વની પ્રજા બાજરાનો ઉપયોગ કરતી થાય અને ખેડૂતો બાજરાનું વાવેતર કરતા થાય તેવો ઉમદા હેતુ છે. પરંતુ યુએન દ્વારા નક્કી કરવામાં આવેલા આ ઇન્ટરનેશનલ મિલેટ યર હોવા છતાં આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બાજરીના ભાવ પોષણયુક્ત નથી મળી રહ્યા, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. હાલ બજારમાં જે પ્રમાણે બાજરીના ભાવ મળી રહ્યા છે તે ભાવોને પગલે ખેડૂતોને માત્ર ખર્ચ જ મળી રહ્યો છે અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ગુજરાત સરકાર દ્વારા બાજરીના પોષણયુક્ત ભાવો જાહેર કરવામાં આવે કે જેનાથી ખેડૂતોને નુકસાનીથી બચાવી શકાય. આવી જ રીતે બાજરીના ભાવ દિવસે ને દિવસે નીચે જતા રહેશે તો બાજરીના ઉત્પાદન તરીકે જાણીતો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આગામી સમયમાં બાજરીના વાવેતરથી દરકિનાર થાય તો નવાઈ નહીં. કેમેરામેન ચેતન શ્રીમાળી સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 66.62% પરિણામ સાથે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં 12મા ક્રમે. કુંભારિયા કેન્દ્ર પરિણામમાં સૌથી મોખરે, જિલ્લાના માત્ર 261 વિદ્યાર્થીઓને જ A1 ગ્રેડમાં મળ્યું સ્થાન. ગાંધીનગર ઝોનના RCM થરાદની મુલાકાતે. થરાદ પાલિકા વિસ્તારની વિવિધ સમસ્યાઓ સંદર્ભે અગ્રણીઓ દ્વારા RCM સમક્ષ કરાઈ રજૂઆતો. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે બનાસકાંઠાના વિરમપુરથી કુપોષિત સગર્ભા માતા પોષણ સહાય અને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનનો કરાવ્યો શુભારંભ. લાભાર્થીઓને પોષણ કીટનું કરાયું વિતરણ. આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષની ઉજવણી તાણે જ બનાસકાંઠામાં બાજરો વાવતા ખેડૂતો આર્થિક રીતે બેહાલ. પોષણક્ષમ ભાવ ઝંખતા કૃષકો દ્વારા ટેકાના ભાવે બાજરીની ખરીદી કરવાની માંગ. આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.